કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરી એકવાર તમારું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલની અંદર. આજે ધોરણ 10 વિષય અંગ્રેજીમાં એક નવો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ. એ નવો ટોપિક છે નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે નજીકનો અર્થ. આ ટોપિક જે છે એ 3 માર્કમાં તમને પૂછાય છે. હવે આ ટોપિકની અંદર જે આપણે સપ્લિમેન્ટરી જે રીડર આવે છે, ટેક્સ્ટ બુક નહીં પણ સપ્લિમેન્ટરી જે રીડર જે બુક આવે છે એની અંદરથી કેટલાક સ્પેશિયલ જે વર્ડ્સ જે છે, શબ્દો જે છે એ આપવામાં આવશે. એની સામે 4 બીજા ઓપ્શન આપવામાં આવશે. અહીંયા જે શબ્દ આપવામાં આવ્યો છે એમાંથી આ 4 જે ઓપ્શન જે છે એમાંથી સૌથી નજીકનો અર્થ આની સાથે બંધ બેસતો હોય એવો કયો એ તમારે ગોતવાનો હોય છે. તો અહીં એક સૂચના આપી છે, સિલેક્ટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. બરાબર, એટલે કે જે નજીકનો અર્થ હોય એવો શબ્દ છે તમારે સિલેક્ટ કરવાનો છે. અહીંયા એક શબ્દ આપવામાં આવે છે, એની સામે 4 ઓપ્શન આપેલા છે. જો આ 4 ઓપ્શનમાંથી જે શબ્દનો નજીકનો અર્થ હોય એ તમારે છે શોધીને લખવાનો હોય છે. તો પહેલું તે એક વિદ્યાર્થી મિત્રો, આ બધા સ્પેલિંગ જે છે તમને પાકા હોવો જોઈએ, એનો અર્થ જે છે ખાસ તમને આવડતો હોવો જોઈએ. જે વિદ્યાર્થીઓએ સ્પેલિંગ પાકા કરેલા છે, કંઠસ્થ કરેલા છે, એને આ 3 માર્ક લેવા સાવ ઇઝી રહેશે. એટલે ખાસ સ્પેલિંગ ઉપર ખાસ ભાર દેવાનો છે. જે આપણે નથી આવડતા, જે આપણી જાણ બહાર છે, અજાણ્યા છે, એવા સ્પેલિંગો પાકા કરવાના છે. આવડે છે એને તો કોઈ અર્થ છે નહીં. જોઈએ હવે એક શબ્દ અહીંયા આપેલો છે યુટિલાઇઝ. યુટિલાઇઝ એટલે થશે ઉપયોગ કરવો. જો અહીંયા એક શબ્દ આપેલો છે, પછી 4 ઓપ્શન આપેલા છે. એની અંદર આપેલું છે એક્સેપ્ટેબલ, બી જે છે એની અંદર આપેલું છે એસેસ એટલે પ્રવેશવું, સીની અંદર એક શબ્દ આપેલો છે એન્ટર એટલે પણ પ્રવેશવું, અને ડી ઓપ્શનની અંદર આપેલો છે મિસયુઝ એટલે દુરુપયોગ કરો. તો અહીંયા જે યુટિલાઇઝ શબ્દ આપેલો છે એમાં એ જે છે અને આ 4 ઓપ્શન છે એમાંથી કોઈ એક શબ્દ તમારે ગોતવાનો છે જે એનું નિયરેસ્ટ મિનિંગ હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોજો કે આ એસેસ શબ્દ જે છે એનો એક અર્થ થાય છે પ્રવેશવું અને એક અર્થ થાય છે વપરાશ કરવો. એસેસ એટલે થશે વપરાશ કરવો. તો અહીં યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો અને એસેસ એટલે વપરાશ કરવો. તો આ જે છે એનું નિયરેસ્ટ મિનિંગ જે છે એ થાય છે. તો તમારે યુટિલાઇઝ શબ્દ લખી સામે ડેશ કરી અને તમારે ત્યાં લખવાનું રહેશે એસએસ. આ એસએસ શબ્દ જે છે એનો નજીકનો અર્થ છે. હવે આપણે બીજો જોઈએ. તો અહીંયા એક શબ્દ આપેલો છે ડિક્લેરેશન. ડિક્લેરેશન એટલે થશે જાહેર કરવું. તો આ 4 ઓપ્શન જે છે, 4 ઓપ્શનમાંથી કયો શબ્દ એનો નજીકનો અર્થ થાય છે? તો એની અંદર આપેલું છે અનાઉન્સમેન્ટ એટલે જાહેર કરવું, બીની અંદર ઓર્ડર આપેલું છે એટલે હુકમ થશે, સુમન્સ એટલે થશે બોલાવવું, અને ડીની અંદર આવ્યું છે રિઝોલ્યુશન એટલે દ્રઢ નિર્ણય કરવો. તો અહીંયા ડિક્લેરેશન જે છે જાહેર કરવું, એનો નજીકનો અર્થ થશે એનાઉન્સમેન્ટ. એનાઉન્સમેન્ટ જે છે થાય છે, એનાઉન્સમેન્ટ એટલે થશે જાહેર કરવું. આ હુકમ કે બોલાવવું કે દ્રઢ નિર્ણય છે એ થતું નથી. 3ની અંદર આપણે જોઈએ તો અહીંયા છે કોમ્પિટેન્સ. કોમ્પિટેન્સ એટલે થશે ક્ષમતા. તો 4 ઓપ્શન આપેલું છે. એની અંદર કેપેસિટી એટલે ક્ષમતા, ક્લેવરનેસ એટલે હોશિયારપણું, નોલેજ એટલે જ્ઞાન, અને સ્કિલ એટલે કૌશલ્ય. તો ક્ષમતા જે છે તો એનો નજીકનો અર્થ કયો રહેશે? કેપેસિટી જે છે એ એનો નજીકનો અર્થ છે. તમારે ત્યાં લખવાનું રહેશે કેપેસિટી. હવે ત્યાર પછી 4ની અંદર જાય છે સ્ક્વેન્ડર. સ્ક્વેન્ડર એટલે થશે વેડફી નાખવું. તો વર્કેબલ એટલે કામમાં હોય તેવું, યુઝલેસ એટલે ઉપયોગ વગરનું, મિસયુઝ એટલે ગેરઉપયોગ, અને વન્ડર એટલે રખડવું થશે. તો અહીંયા તમે જોશો કે અહીં વેડફી નાખવું એનો નજીકનો અર્થ જે છે કયો રહેશે? મિસયુઝ જેને કહે છે કે જે આપણે કરીએ છીએ, ઘણો બધો સમય વેડફીએ છીએ, પૈસા વેડફીએ છીએ એટલે ગેરઉપયોગ કરીએ છીએ. તો એનો નજીકનો અર્થ છે, સિમિલર નહીં પણ નજીકનો અર્થ જે છે તમારે ગોતવાનો હોય છે. 5ની અંદર જોઈએ આપણે, એક શબ્દ આપેલો છે બીકોન. આ બીકોન જે છે એટલે ટોર્ચ લાઇટ થાય. જો આપણે સ્પેલિંગ અને એનો અર્થ આવડતો હોય તો આપણને ખબર રહેશે. બરાબર. પછી એન્કરેજિંગ એટલે થાય પ્રોત્સાહન આપવું, સિમ્બોલ એટલે સંકેત, ટોર્ચ લાઇટ એટલે કે ટોર્ચ લાઇટ, અને સિગ્નલિંગ એટલે થશે સંકેત આપી રહ્યા છે એવું. બરાબર. તો અહીંયા જે બીકોન જે છે એનો નજીકનો અર્થ કયો રહેશે?
ટોર્ચ લાઇટ, બરાબર. બંને બીકન એટલે પણ ટોર્ચ લાઇટ થાય અને ટોર્ચ લાઇટ એટલે પણ ટોર્ચ લાઇટ થાય. તો એનો નજીકનો અર્થ છે તમારે ગોતીને રાખવાનો. અહીં જો એડવાન્ટેજ આપેલું છે, એડવાન્ટેજ એટલે થશે લાભ, જેને કહી શકાય. પ્રોફિટેબલ નફો, સરપ્રાઇઝિંગ નવાઈ, હેલ્પફુલ એટલે મદદવાળું, અને બેનિફિટ એટલે પણ લાભ. હવે નફો શબ્દ આપેલું છે અને લાભ પણ શબ્દ આપેલું છે. તો નફો શબ્દ છે માત્ર પૈસાની ટકે જોઈ શકાય છે. લાભ જે છે એ આપણા ઓલ ઓવર માટે જોઈ શકાય છે. તો અહીંયા એડવાન્ટેજની સમાનાર્થી અર્થ થશે બેનિફિટ, જે છે એ એનો નિયરેસ્ટ મિનિંગ જે છે એ ગણવામાં આવે છે. સાતમું આપણે જોશું ડોમેસ્ટિકેટેડ એટલે થશે પાળેલું. પાલતુ પ્રાણી હોય એને ડોમેસ્ટિક એનિમલ કહી શકાય. તો હોમલી એટલે ગામઠી, જેને કહી શકાય. વાઇલ્ડ એટલે જંગલી થશે. ટીમેડ એટલે પાળેલું થશે. અને અનટીમેડ એટલે પાળેલું ના હોય તેવું. તો અહીંયા પાલતુ પ્રાણી જે છે એની જેવો નજીકનો અર્થ શું થશે? ટીમેડ જે છે. જો આ બધા સ્પેલિંગો તમારે પાકા કરવાના છે અને લખવાના છે, બરાબર. આ બધા સ્પેલિંગો લખી લેજો, પાકા કરી લેજો. આમાંથી 3 શબ્દો જે છે એ પૂછી શકાશે. તો ડોમેસ્ટિકેટેડ એટલે થશે પાળેલું અને ટીમેડ એટલે થશે એનો પાળેલુંનો નજીકનો અર્થ છે. પ્રિડેટર એટલે થશે મારનાર. સેવિયર એટલે બચાવનાર. કિલર એટલે મારનાર. અને એસેક્સ્ટોર એટલે થશે વડવા, જેને કહી શકાય આપણા પૂર્વજો. અને સક્સેસ એટલે થશે સફળ. તો આ 4 શબ્દ જે આપેલા છે, આ 4 શબ્દમાંથી આજે પ્રેડેટર જે છે એનો નજીકનો અર્થ કયો રહેશે? કિલર જે છે તે મારનાર. ત્યાર પછી રિએક્શન એટલે પ્રતિકાર કરવો, બરાબર, વળતો જવાબ આપો. તો એના 4 ઓપ્શનમાંથી આપણે નિયરેસ્ટ મિનિંગ ગોતીએ. પહેલું છે આર્ગ્યુ એટલે દલીલ કરવી, રિજેક્શન એટલે નકારવું, એક્સેપ્ટન્સ એટલે સ્વીકાર કરવો, અને રિસ્પોન્સ એટલે પ્રતિકાર આપવો. તો અહીંયા રિએક્શન જે છે એનો નજીકનો અર્થ કયો રહેશે? રિસ્પોન્સ જે છે એનો નજીકનો અર્થ છે, એટલે નિયરેસ્ટ મિનિંગ એનું ગણાશે. ત્યાર પછી 10મું જોઈએ આપણે સ્ટનર્ડ એટલે થશે આઘાત લાગવો, ચોંકી ઉઠવું, નવાઈ લાગવી. તો ડિલાઇટેડ એટલે આનંદ થવું, શોક્ડ એટલે ચોંકી ઉઠવું, પઝલ એટલે મૂંઝાયેલો, અને મ્યુટ એટલે મૂંગા. તો આ જે સ્ટનર્ડ જે છે એનો નજીકનો અર્થ કયો રહેશે? શોક્ડ એનો નજીકનો અર્થ ગણાય છે. 11મું આપણે જોશે લાઇટ અપ એટલે પ્રગટવું. એની જેવો સાઇન અપ નિશાની થશે. ફાયર એટલે આગ થશે. શાઇન એટલે ચમકવું અથવા તો પ્રગટવું. અને બર્ન એટલે બળવું. તો અહીંયા જે લાઇટ અપ જે છે એનું શું થશે? શાઇન એટલે ચમકવું અથવા તો પ્રગટવું. ફોર્મ્યુલેટેડ એટલે સર્જવું. તો ક્રિએટ એટલે પણ સર્જવું થશે. બોર્ન એટલે જન્મ. ડિઝાઇન એટલે રચના. અને પ્રોડક્ટેડ એટલે થશે ઉત્પાદન કરવું. તો અહીંયા જે ફોર્મ્યુલેટ જે છે એના ઉપરથી ફોર્મ્યુલા શબ્દ આવે છે. ફોર્મ્યુલેટ એટલે થશે સર્જવું. તો અહીંયા એની જેવો નિયરેસ્ટ મિનિંગ છે ક્રિએટ. જન્મ, રચના કે ઉત્પાદન છે એ આવતું નથી, સર્જવું. ત્યાર પછી 13ની અંદર આવેલું છે ફેક્ટ એટલે હકીકત, જેને કહી શકાય. ત્યાર પછી લકી એટલે નસીબ, મેરિટ એટલે ગુણ, ડેસ્ટિની એટલે હકીકત, અને બ્લેસ્ડ એટલે થશે આશીર્વાદ. તો અહીંયા શું થશે? ફેક્ટ એટલે હકીકત થશે એની જે. ડેસ્ટિની એટલે થશે પ્રારબ્ધ, હકીકત, ભવિષ્ય, જે કયો ઘણા બધા અર્થ જે છે થાય છે. તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે ડેસ્ટિની. ડિઝાયર એટલે ઈચ્છા થાય. અને ડિમાન્ડ એટલે માંગણી થાય. રિક્વાયર્ડ એટલે જરૂરિયાત થશે. આસ્ક ફોર એટલે માંગણી થશે. અને વિશ એટલે થશે ઈચ્છા. તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે ઈચ્છા. ડિઝાયર શબ્દ જે છે એનો નિયરેસ્ટ મિનિંગ વિશ થશે. 15મું જોશું ચીપ એટલે થશે સસ્તું. તો ડાઉનવર્ડ એટલે નીચું થશે. ઇકોનોમિકલ એટલે કરકસર કરનાર થશે, બરાબર. અને પુઅર એટલે ગરીબ થશે. અને એક્સપેન્સિવ એટલે કિંમતી થશે. તો અહીંયા સસ્તું શબ્દ જે આપેલું છે એની જગ્યાએનો નજીકનો અર્થ, એનો સમાનાર્થ નહીં પણ એનો નજીક નિયરેસ્ટ મિનિંગ ગોતવાનો છે. તો નિયરેસ્ટ મિનિંગ કયો થશે? અહીંયા કરકસર કરનાર જે હોય એ. ઇકોનોમિકલી જે છે આ શબ્દ જે છે એનું નિયરેસ્ટ મિનિંગ છે. ત્યાર પછી આવશે ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે થશે તક. ચાન્સ એટલે પણ તક થશે. ઓકેઝનલ એટલે પ્રસંગ થાય. ટાઈમ બાઉન્ડ એટલે સમય મર્યાદિત થશે. અને હેપન એટલે બનાવ. તો અહીંયા જે ઓપોર્ચ્યુનિટી છે એનો નજીકનો અર્થ કયો રહેશે? ચાન્સ જે છે એનો નજીકનો અર્થ થાય છે. 17મું આપણે જોશું કોન્ફ્લિક્ટ એટલે થશે સંઘર્ષ, જેને કહી શકાય. ફ્લાઇટ એટલે ઉડવું થશે.
ડિસએગ્રી એટલે અસહમત થશે, હુરલેડ એટલે થશે અવરોધ, અને સ્ટ્રગલ એટલે થશે સંઘર્ષ. તો કોન્ફ્લિક્ટ જે છે એનો નજીકનો અર્થ કયો રહેશે? સ્ટ્રગલ્સ જે છે એનો નજીકનો અર્થ ગણવામાં આવે છે. ત્યાર પછી આવે છે એકોપ્લિન્સ. એકોપ્લિન્સ એટલે થશે ખરાબ સાથી. ટીમેટ એટલે સાથીદાર થશે, પાર્ટનર એટલે પણ સાથી થશે, બેડ કમ્પેનિયન એટલે ખરાબ સાથી થશે, અને કમ્પેનિયન એટલે સાથી થશે. તો અહીંયા જે એકોપ્લિન્સ જે છે એટલે ખરાબ સાથી છે, તો અહીંયા એનો નજીકનો અર્થ શું થશે? બેડ કમ્પેનિયન. જે બેડ કમ્પેનિયન હોય, ખરાબ જે સાથીદાર હોય એને આપણે એકોપ્લિન્સ કહી શકાય છે. ત્યાર પછી 19મું જોશું, ફ્લોરોસેન્ટ એટલે થશે પ્રતિદીપ્તિ, વેલ લાઇટ સારો પ્રકાશ, વેરી બ્રાઇટ તેજસ્વીતા, બ્લડ એટલે થશે ઝાંખું, અને એક્ટિવ એટલે થશે આકર્ષણ. તો અહીંયા પ્રતિદીપ્તિ જે છે એટલે સારો પ્રકાશ જે છે એને કહી શકાય. તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે વેલ લાઇટ જે છે એનો નિયરેસ્ટ મિનિંગ છે. પરીક્ષાની અંદર પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું છે અને પાકા કરવાના છે. ત્યાર પછી એધર આપેલું છે. એધર એટલે સખત, ચોટી જેવું એ. પછી એટેચ એટલે જોડાણ થશે, ઓબે એટલે આજ્ઞા પાળવી થશે, ફોલો એટલે અનુસરવું થશે, ટુ સ્ટીક ટુ સખત ચોટી જવું, બરાબર. તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે સખત ચોટી જવું, સ્ટીક ટુ. ચાલો ત્યાર પછી ફેમસ. ફેમસ એટલે થશે પ્રખ્યાત. તો લવિંગ એટલે પ્રેમાળ થાય, ચીયરફુલ એટલે આનંદ થશે, એટ્રેક્ટિવ એટલે આકર્ષણ થશે, અને પોપ્યુલર એટલે પ્રખ્યાત. તો ફેમસ જે છે એની જેવો નજીકનો અર્થ કયો થશે? પોપ્યુલર જે છે એનો નજીકનો અર્થ ગણાય છે, નિયરેસ્ટ મિનિંગ. 22માં આપણે જોશું રિકોગ્નાઇઝેશન. રિકોગ્નાઇઝેશન એટલે થશે કદર કરવી. તો એનો નજીકનો અર્થ જે છે એ આપણે ગોતવાનો છે. તો અહીંયા નજીકના અર્થમાં એક આપેલું છે પરસેપ્શન એટલે થશે જાણવાની શક્તિ, આઈડેન્ટિફાય એટલે ઓળખવું, એપ્રિશિએશન એટલે કદર કરવી થાય, અને કમ્પેરેડ એટલે સમજવું થશે, બરાબર. તો અહીંયા જે રિકોગ્નાઇઝેશન જે છે એનો નજીકનો અર્થ શું આવશે? એપ્રિશિએશન એટલે થશે કદર કરવી. ત્યાર પછી અહીંયા આપેલો છે વાયર. આ વેર જે છે એટલે ઘર્ષણયુક્ત અવાજ. જ્યારે કોઈ વસ્તુ ઘર્ષાતી હોય ત્યારે જે અવાજ આવે એને વાયર કહેશું. તો એનો નજીકનો અર્થ ક્રેકલ થશે, તડતડ અવાજ આવો, ગ્રીન હસવું, લાફ્ટર એટલે હાસ્ય, અને ફાસ્ટર એટલે ઝડપી. તો આની જેવો એક જ શબ્દ છે એની નિયરેસ્ટ મિનિંગમાં આવી શકાય તેવો તડતડ અવાજ આવો. ત્યાર પછી આપણે 24મું જોયું છે સ્નોબિશ એટલે ઘમંડી થશે. એની જેવો સેલ્ફ સેન્ટરેડ એટલે સ્વાર્થી, રિગિડ એટલે અકડ, ટિમિડ એટલે બીકણ, અને એરોગન્ટ એટલે અહંકારી. તો અહીં ઘમંડી અને અહંકારી જે છે એ સમાનાર્થી રહે છે. તો અહીંયા સ્નોબિશ જે છે એનો સમાનાર્થી શબ્દ થશે એરોગન્ટ. ત્યાર પછી ઇક્વિપમેન્ટ એટલે થશે સાધનો, મશીનિઝમ એટલે વહીવટી તંત્ર, બુકેટ્સ એટલે ડોલ થશે, ટૂલ્સ એટલે સાધનો, સ્પેન્સર એટલે પાવડો થશે. તો અહીંયા એની જેવો નજીકનો અર્થ કયો છે? સાધનો છે એ રહેશે ટૂલ્સ. ઇક્વિપમેન્ટ એટલે સાધનો, અને ટૂલ્સ એટલે પણ સાધનો થશે. 26માં આપણે જોશું સ્ટાન્ડર્ડ એટલે સામાન્ય. એનો નજીકનો અર્થ છે 4 ઓપ્શનમાંથી ગોતવાનો છે. વેલ્યુએબલ એટલે કિંમતી, નોર્મલ એટલે સામાન્ય, બેટર એટલે સારું, અને રિલેબલ એટલે થશે વિશ્વાસપાત્ર. તો અહીંયા જે સ્ટાન્ડર્ડ જે છે એનો નજીકનો અર્થ શું થશે? નોર્મલ છે એનો નજીકનો અર્થ ગણાય છે, નિયરેસ્ટ મિનિંગ સામાન્ય. ત્યાર પછી સુથ આપેલું છે એટલે શાંત, સેમ્પેથેટિક, થીઝ એટલે સહાનુભૂતિ, ઇઝી એટલે સરળ, કોન્સેલ એટલે થશે સલાહ આપી, અને કાલ્મ એટલે શાંત. તો અહીંયા સુથ જે છે એટલે શાંત, એનો જેવો કામ શબ્દ આવશે એટલે શાંત એનો નિયરેસ્ટ મિનિંગ છે. સિમ્પેથેટિક એટલે થશે સહાનુભૂતિ. એનો 4 ઓપ્શન આપેલા છે. લવિંગ આપેલું છે પ્રેમાળ, મોડરેટ એટલે સાધારણ, કમ્પેશિયોનેન્ટ એટલે સહાનુભૂતિ, અને એરોગન્ટ એટલે અહંકારી. તો અહીંયા જે સિમ્પેથેટિક જે છે એની જેવો નજીકનો અર્થ કયો છે? કમ્પેશિયોનેન્ટ એટલે થશે સહાનુભૂતિ, એનો નજીકનો અર્થ છે. ત્યાર પછી આવશે એન્ડ્યુરન્સ એટલે થશે સહન કરવું.
એનોયન્સ એટલે ગુસ્સો કરવો, એન્જોયેબલ એટલે આનંદવાળું, રિક્રિએશન એટલે પુનઃનિર્માણ અને ટોલરન્સ એટલે સહન કરવું થશે. તો અહીંયા નજીકનો અર્થ જે છે એ કયો છે નિયરેસ્ટ મિનિંગ? ટોલરન્સ જે છે એનો નજીકનો મિનિંગ છે. એડ્યુરન્સનો નજીકનો અર્થ હશે ટોલરન્સ. ત્યાર પછી 30મો આપણે જોઈશું. એડ્યુર એટલે થશે સહન કરવું, હાર્મ એટલે નુકસાન થશે, પાસ એટલે પસાર થવું થશે, બિયર એટલે સહન કરવું અને ફોર્મ એટલે થશે ઘડવું. તો આ સહન કરવું જે છે એનો નજીકનો અર્થ કયો રહેશે? બિયર જે છે એટલે સહન કરવું એનો નજીકનો અર્થ છે. કન્સન્ટ્રેટ એટલે થશે ધ્યાન આપવું, એટેન્શન એટલે પણ ધ્યાન આપવું થશે, એટેન્ટિવનેસ એટલે વિચાર દશા થશે, વોચિંગ એટલે જોવું થશે અને લિસનિંગ એટલે સાંભળવું થાય. તો અહીંયા કોન્સન્ટ્રેટ જે છે એનો નજીકનો અર્થ કયો રહેશે? એટેન્શન એટલે ધ્યાન આપવું છે એનો નજીકનો અર્થ ગણવામાં આવે છે. ત્યાર પછી પાયોનિયર. પાયોનિયર એટલે થશે સર્જક, સ્થાપક જેને કહી શકાય. તો અહીંયા ક્રિએટર એટલે પણ સર્જક થાય, ફોલોવર એટલે અનુયાયી થાય, લીડર એટલે નેતા થશે અને ફાઉન્ડર એટલે સર્જક થાય અથવા તો સ્થાપક થશે. તો અહીંયા નજીકનો અર્થ જે છે એ કયો રહેશે? ફાઉન્ડર જે છે એ રહેશે સર્જક અથવા તો સ્થાપક. પાયોનિયર જેને કહી શકાય તે પાયો નાખનાર અને પાયોનિયર એટલે થશે પ્રણેતા. 23મો જોઈએ સબસ્ટન્સ એટલે થશે પદાર્થ. ત્યાર પછી 4 ઓપ્શનમાંથી આપણે નજીકનો અર્થ ગોતવાનો છે. સ્પેર પાર્ટ આપેલા છે સાધનો, મટીરિયલ્સ આપેલું છે પદાર્થ, ઓબ્જેક્ટ આપેલું છે વસ્તુ અને લિક્વિડ એટલે છે પ્રવાહી. તો અહીં મટીરિયલ્સ જે છે એ એનો નજીકનો અર્થ છે એ ગણાય છે. 34મો જોશું શટલ. શટલ એટલે અવકાશ યંત્ર જેને કહી શકાય. તો 4 ઓપ્શન આપેલા છે એનાથી નજીકનો અર્થ ગોતવાનો છે. ઓટોમોબાઈલ આપેલો છે મોટરગાડી, ટ્રાવેલિંગ એટલે મુસાફરી, ટ્રાન્સપોર્ટેશન એટલે ફેરબદલી, અ વેહિકલ યુઝડ ફોર અ સ્પેસ એટલે અવકાશ યંત્ર, એક એવું વાહન કે જે અવકાશ માટે બનાવવામાં આવે છે. તો એનું શું થશે? શટલ જે છે એનો નિયરેસ્ટ મિનિંગ થશે અ વેહિકલ યુઝડ ફોર અ સ્પેસ. ત્યાર પછી 35મું જોશું. ઇમિટ એટલે થશે છોડવું, બહાર કાઢવું. તો રિલીઝ એટલે પણ છોડવું અથવા તો મુક્ત કરવું, બ્રિંગ આઉટ એટલે બહાર લાવવું થશે, ટ્રાન્સફોર્મ એટલે બદલવું થશે, એક્સયુઝ એટલે ખાલી કરવું થશે. તો આને જે નજીકનો અર્થ જે છે એ કયો રહેશે? અહીંયા રિલીઝ જે છે તે છોડવું અથવા તો મુક્ત કરવું. ઇમિટ જે છે ધુવાળો જે છોડતા હોય બરાબર એવી રીતે આપણે ઇમિટ એટલે છોડવું થશે, રિલીઝ એટલે છોડવું થશે. તો વિદ્યાર્થી મિત્રો હજી આગળ ઘણા બધા આવા નિયરેસ્ટ મિનિંગ છે. આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ 35 જેટલા જે નિયરેસ્ટ મિનિંગ મેં અત્યારે સોલ્વ કરાવ્યા છે એ તમારે રફ ચોપડામાં લખવાના છે અને સ્ક્રીનશોટ પાડતા જવાના અને લખતા જવાના છે અને એ પાકા કરવાના છે. આમાંથી મે બી પોસિબલ છે કે 1-2 શબ્દો છે આવી શકે છે. બાકીના જે આગળના જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય.